Headline News Zinda Svedalathpur. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 58 પગથિયા પાણીમાં જલમગ્ન દેખાઈ રહ્યા છે. ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં પાણી છોડવામાં આવ્યું છે, જેમાં નર્મદા બંધમાંથી ગતરોજ 1.37 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું, જેમાં આજે વધારો કરી ક્રમશઃ 2.50 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. છોડાયેલા પાણીના પરિણામે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતા છે. કાંઠા કિનારાના કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે નદી કિનારે અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે. કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થતા પંથકવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. हर समस्या की डेडलाइन. Headline News Zinda Svedalathpur.